નમસ્કાર મિત્રો, ફરીથી મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું। હમણાં જ ગુજરાતમાં એસએસસી બોર્ડનું રિઝલ્ટ આવી ગયું છે। તમારા કુટુંબમાંથી તમારું પોતાનું યા કોઈ ભાઈ બહેનનું કે તમારી દીકરી દીકરાનું રિઝલ્ટ આવ્યું છે અને એ સ્કોલર છે, હોશિયાર છે, તમે એને સાયન્સમાં ભણાવવા માગો છો, સ્પેશિયલી બી ગ્રુપમાં ભણાવવા માગો છો, તમે એને મેડિકલ લાઇનમાં મોકલવા માગો છો, તો આજનો વિડીયો તમારે જોવો જોઈએ। અચ્છા, તમારા સંતાનને તમે પોતે તમારી ફેમિલીમાં અગર તમે એને મેડિકલમાં દાખલ કરવા ઈચ્છો છો વિદ્યાર્થીને, તો એક વાત ખ્યાલમાં રાખવા જેવી જરૂરી છે મિત્રો, કે પહેલાં મેડિકલમાં પ્રવેશ કઈ રીતે મળે છે, એની ક્વોલિફિકેશન શું છે, એની લાયકાત શું છે। તો જ્યારે તમે મેડિકલમાં પ્રવેશ માટે 12 સાયન્સ પછી એપ્લાય કરશો અને એ એપ્લાય કરીને પ્રોસિજરમાં જોડાશો ને, ત્યારે એમાં બે વસ્તુને તમારે બહુ જ ધ્યાનમાં રાખવાની છે। મેડિકલમાં પ્રવેશ જે છે ને, એ નીટના માર્ક્સને આધારે આપવામાં આવે છે। એમબીબીએસમાં, બીએમએસમાં કે હોમિયોપેથીમાં મેડિકલની તમામ બ્રાન્ચીસમાં એડમિશન નીટના ટકાને આધારે, નીટના માર્ક્સના આધારે આપવામાં આવે છે। નીટની પરીક્ષા 720 માર્ક્સની હોય છે। એમાંથી જેને સૌથી વધુ હાઈએસ્ટ માર્ક્સ રહેશે એને મેડિકલમાં પ્રવેશ મળે છે। સૌથી હાઈએસ્ટ માર્ક્સ હોય એને એમબીબીએસમાં મળે છે, અને પછી ઉતરતા ક્રમમાં આયુર્વેદિક છે, હોમિયોપેથી છે, એ રીતે એડમિશન મળે છે। તો નીટના માર્ક્સ વધુમાં વધુ હોય એ જરૂરી છે। અચ્છા, તો 11-12 સાયન્સની પરીક્ષાનું શું? તો કે 12 સાયન્સમાં વિદ્યાર્થીને અત્યારે જનરલ કેટેગરીનો વિદ્યાર્થી હોય ને, તો એને 50% ગુણ હોવા જોઈએ। કેટલા માર્ક્સ હોવા જોઈએ? 12 સાયન્સની પરીક્ષામાં 50% ગુણ હોવા જોઈએ। 50% માર્ક્સ 12 સાયન્સની પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી લાવે એટલે એ એપ્લાય કરવા માટે ક્વોલિફાઈડ છે મેડિકલ માટે। ક્વોલિફિકેશન માટે જ 12 સાયન્સમાં 50% જ માર્ક્સ હોવા જોઈએ। 50%થી વધુ આવે એ ખૂબ સારી ઘટના છે, પણ એની મિનિમમ જરૂરિયાત 50% છે। તો તમે જ્યારે મેડિકલમાં જવું હોય તો તમારે એ ધ્યાનમાં નથી રાખવાનું કે 12 સાયન્સમાં તમને 90% આવે, 95% આવે, નહીં। તમારે 12 સાયન્સમાં એ ધ્યાન રાખવાનું છે, 12 સાયન્સની પરીક્ષા આપ્યા પછી એને નીટની અલગ એક્ઝામ આપવી પડશે। નીટની એક્ઝામમાં એને 720 માર્ક્સની પરીક્ષામાંથી વધુમાં વધુ માર્ક્સ આવે। તો તમે જ્યારે શાળાની પસંદગી કરતા હો, ત્યારે જે તે શાળાની પસંદગી કરતી વખતે ધ્યાન રાખો કે ત્યાં નીટનું એજ્યુકેશન સાથે સાથે આપવામાં આવે છે, 11-12 સાયન્સની સાથે સાથે। તો મોટાભાગની સ્કૂલમાં તમે તપાસ કરશો તો એ લોકો કહેશે કે હા, અમે અમારી સ્કૂલમાં નીટનો અભ્યાસક્રમ કરાવીએ છીએ, એને બપોર સુધી સ્કૂલ ભણાવી છે, અને પછી બપોરે 2 કલાક 3 કલાક એમના સમય અનુસાર કાંઈ પણ સમય ગોઠવીને એક ટાઈમ ટેબલ બતાવશે કે અમે 11 એનું નીટનું અલગ ભણાવીએ છીએ। અચ્છા, સરસ વસ્તુ છે। એક નીટનું સિલેબસ ત્યાં ચાલે છે કે કેમ, એ તમારે તપાસ કરવાની છે। અચ્છા, નીટનો સિલેબસ કેટલું સારું ચાલે છે એ પણ તમારે જોવાનું છે। પણ આ એક થોડોક અઘરો મુદ્દો છે કે એ લોકો દરેક સ્કૂલ તમને કહેશે કે અમે નીટનું ભણાવીએ છીએ। એ કેટલું ભણાવે છે, સારું ભણાવે છે કે કેમ, એ તો તમને પછી જ ખ્યાલ આવે। શક્ય છે કે તમે દાખલ થઈ જાઓ પછી પાછળથી અફસોસ થાય, ત્યારે મોડું થઈ ગયું હોય, સ્કૂલ બદલાવી શકાય એમ ન હોય। તો તમારે સ્કૂલ બેસ્ટ છે બી ગ્રુપ માટે કેમ નક્કી કરશો? તો એક સિંગલ આઈડિયા તમને બતાવું છું, એક સિંગલ યુક્તિ બતાવું છું કે જે સારી શાળાઓ છે ને ગુજરાતની, એને તમે પસંદ કરો। જાહેરાતો જોઈને, મિત્રોને પૂછે, સાયન્સ ટીચરોને પૂછીને, બીજા શિક્ષકોને પૂછીને, કે મિત્રોમાં સગા સંબંધીઓમાં સલાહ મશવરા કરીને શોધી કાઢો 11-12 સાયન્સની બી ગ્રુપની બેસ્ટ સ્કૂલો કઈ છે। પછી એનું સોર્ટ આઉટ કરી લિસ્ટ, અને તમે એની મુલાકાતે જાઓ અને એનું તમે પરિણામ પૂછો બી ગ્રુપનું। તો સ્વાભાવિક છે, તમે પરિણામ પૂછશો ને તો એ તમને શાળા વિશે માહિતી આપશે, એની ભૌતિક સુવિધાઓ વિશે પણ માહિતી આપશે, તમારે જોવાનું, એ પણ જોવાનું। તો તમને મોટાભાગે તો અત્યારે શું છે કે 11-12ની સારી સ્કૂલમાં જશો ને તો એર કન્ડિશન ક્લાસ હશે, ડિજિટલ ક્લાસરૂમ હશે, સારી બેન્ચીસ હશે, તમને આનંદ થશે કે યસ, મારું બાળક અહીંયા ભણે તો સરસ, એ સંતોષકારક સ્થિતિ છે એવું હશે। પણ એના ઉપર તો એ સારી વસ્તુ છે, એને તો આપણે ધ્યાનમાં રહી, તમારે એનાથી જોવાનું। તમારે મેઇન એક જ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે, એ છે એમબીબીએસમાં એ સ્કૂલના ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા। તમારે એને એટલું પૂછવાનું છે કે લાસ્ટ યર તમારું જે 12મા સાયન્સનું રિઝલ્ટ આવ્યું એમાંથી તમારા કેટલા વિદ્યાર્થીઓ એમબીબીએસમાં એડમિશન લીધું, કેટલા વિદ્યાર્થીઓએ આયુર્વેદમાં એડમિશન લીધું, કેટલા વિદ્યાર્થીઓએ હોમિયોપેથીમાં એડમિશન લીધું, એ પૂછવાનું છે। તો એનો તમને જવાબ આપશે કે ભાઈ અમારે ત્યાં જો આ 50 જણાએ એમબીબીએસમાં એડમિશન લીધું, આ 50 જણાએ આયુર્વેદિકમાં લીધું, આ 50 જણાએ હોમિયોપેથીમાં લીધું, આ 50 જણાએ ફાર્મસીમાં લીધું, આ 50 જણાએ આમાં લીધું, બીજા પેરામેડિકલ લાઈનોના પણ ઉદાહરણ આપશે। અચ્છા, તમારે એક સારું પ્રમાણ ગોતી લેવાનું, જેમ કે એમબીબીએસ છે ને એ મેડિકલની મુખ્ય બ્રાન્ચ છે, એમાં બધાને બહુ રસ હોય છે। હવે આપણે થોડુંક પેટામાં જઈએ, ખાસ તપાસ માટે તમારે એને પૂછવાનું લાસ્ટ યર તમારી સ્કૂલમાંથી કેટલા વિદ્યાર્થીઓએ
12 સાયન્સની જે પરીક્ષા આપી, બી ગ્રુપની પરીક્ષા આપી, એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી એ તમારે જાણવાનું. હો મિત્રો, યાદ રાખજો, તમારે એની સંખ્યા પૂછવાની. ટકાવારી રિઝલ્ટ એ લોકો બતાવે છે, એ ભલે બતાવે. એ કદાચ આનો જવાબ આપવાનો તમને ગોળ ગોળ જવાબ આપવાની ટ્રાય કરે તો તમારે નહીં, તમારે લેખિતમાં માગવાનું કે તમારું વિદ્યાર્થીનું લિસ્ટ આપો જેણે પરીક્ષા આપી હતી લાસ્ટ યર બી ગ્રુપની 12 સાયન્સની. તો તમારે કેમે કરીને તપાસ કરવાની કે ભાઈ તમારી સ્કૂલમાંથી બી ગ્રુપમાંથી લાસ્ટ યર જેણે એક્ઝામ આપી હતી અને પાસ થયા છે એ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી. ધારો કે કીધું ભાઈ અમારી સ્કૂલમાંથી 500 જણાએ બી ગ્રુપમાંથી પરીક્ષા આપી હતી ને પાસ થયા છે બી ગ્રુપમાં. અચ્છા, વેરી ગુડ. એમાંથી હવે એમબીબીએસમાં કેટલા ગયા તો એ તમને લિસ્ટ બતાવશે ભાઈ આમાંથી અમારા 100 વિદ્યાર્થીઓ છે ને એ એમબીબીએસમાં ગયા. તો 500 વિદ્યાર્થીમાંથી 100 વિદ્યાર્થી એમબીબીએસમાં ગયા. આની તમારે ટકાવારી કાઢવાની. ટકાવારી કાઢશો ને તો એ 20% છે. સારો રેશિયો કહેવાય. જે સ્કૂલના વિદ્યાર્થીઓ બી ગ્રુપની 12 સાયન્સની પરીક્ષા આપી દે છે અને એ વિદ્યાર્થીઓનું પ્રમાણ 20% હોય એ સ્કૂલમાંથી એમબીબીએસમાં જવાનું તો એ સારી સ્કૂલ કહેવાય. તમારે એડમિશન માટે એમાં વિચાર કરી શકાય. એમાં એડમિશન માટે તમે 100% વિચાર કરી શકો. તો તમારે બસ આ જોવાનું છે કે એ સ્કૂલમાંથી કેટલા વિદ્યાર્થીઓએ બી ગ્રુપની એક્ઝામ આપી, એનામાંથી કેટલા વિદ્યાર્થીઓ એમબીબીએસમાં ગયા. જ્યારે તમે મેડિકલના આંકડા મેળવો ત્યારે તમને એમ કહે ને કે અમારે સ્કૂલમાંથી 100 જણા મેડિકલમાં ગયા, તો નહીં, એમ તમારે નથી જોવાનું મેડિકલમાં ગયા. એ 100 જણા મેડિકલમાંથી એમબીબીએસવાળા કેટલા એ પૂછવાનું છે, હોમિયોપેથીવાળા કેટલા એ પૂછવાનું છે, આયુર્વેદવાળા કેટલા એ પૂછવાનું છે. શક્ય છે 500માંથી 100 જણા એમ કે અમારે મેડિકલમાં ગયા છે, એ 100માંથી 20 જણા જ એમબીબીએસમાં હોય, 40 જણા આયુર્વેદિકમાં ગયા હોય, 40 જણા હોમિયોપેથીમાં ગયા હોય. તો એ થોડુંક તમારે પુનઃ વિચાર કરવો જોઈએ. તમારે માત્ર એમબીબીએસનો આંકડો મેળવવાનો છે કે તમારા 500 વિદ્યાર્થી છે તો એમાંથી કેટલા વિદ્યાર્થીઓ એમબીબીએસમાં ગયા. હવે દરેક સ્કૂલમાં પૂછશો તો એની સભ્ય સંખ્યા અલગ હશે વિદ્યાર્થીઓની. તમારે ટકાવારી કાઢી લેવાની. અને 1000 વિદ્યાર્થીઓ છે, સારી સ્કૂલ છે ને તો એમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હશે. એમાંથી એના એમબીબીએસમાં ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા લઈ અને એની ટકાવારી કાઢવાની છે. 1000 વિદ્યાર્થી હોય એમાંથી એના જો 200 જણા એમબીબીએસમાં ગયા હોય ગુજરાતની અલગ અલગ કોલેજમાં કે ભારતની અલગ અલગ કોલેજમાં વગેરે મળીને ટોટલ, તો એ 20%નો રેશિયો ખૂબ સારો કહેવાય. તો તમારે મિત્રો એડમિશન લેતી વખતે આવી સ્કૂલમાં એડમિશન લેવું જોઈએ, કેમ કે એનું શિક્ષણ સારું છે. અને તમે એની પેટા તપાસ કરશો ને અને તમે તપાસ કરશો ને ભાઈ તમારે ત્યાં નીટનું એજ્યુકેશન કેવું છે, તો એના પ્રોફેસરો, એમના માહિતી આપનાર બધા અધિકારીઓ કે શિક્ષકો જ તમને માહિતી આપશે. અને એનું જો રિઝલ્ટ એમબીબીએસનું ઓછું હશે, એની ટકાવારી 20%થી વધુ હશે, તો નીટનું એજ્યુકેશન એનું 100% સારું હશે. તમે તમારા બાળકને ત્યાં એડમિશન માટે 100% વિચાર કરી શકો. ગુજરાતમાં હું કોઈ સ્કૂલનું નામ નથી લેતો, પણ એટલું કરી શકું જો તમે થોડાક સગવડવાળા હો, થોડીક આર્થિક રીતે મિડલ ક્લાસ રેન્જના હો, તો તમે ગુજરાતમાં રાજકોટ છે, ભાવનગર છે, અમદાવાદ છે, બરોડા છે, સુરત છે, મોટા સિટીમાં આના સિવાય પણ એક કદાચ હશે, તો ત્યાં તમે સારી બી ગ્રુપની સરસ શાળાઓને, સારા રિઝલ્ટવાળી, જેના વિદ્યાર્થીઓ એમબીબીએસમાં મેક્ઝિમમ જાય છે એવી શાળાને ગોતી શકશો. અને યાદ રાખજો મિત્રો, મેડિકલમાં જવા માટે એમબીબીએસ પછી ની જે મહેનત કરવાની છે એ તો બરાબર વસ્તુ છે. જે મેઇન વર્ષ છે ને એ 11-12 સાયન્સ છે. અને 11-12 સાયન્સમાં 11-12નું રિઝલ્ટ નહીં, 12 સાયન્સનું રિઝલ્ટ નહીં મિત્રો, બોર્ડનું રિઝલ્ટ નહીં, નીટનું રિઝલ્ટ અગત્યનું છે. તો આ બધી થોડીક બાબતોને ધ્યાનમાં રાખી અને તમારે સ્કૂલની પસંદગી કરવાની છે. એ સ્કૂલનું નીટનું રિઝલ્ટ કેટલું છે, એ સ્કૂલના બી ગ્રુપના કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને એમાંથી એમબીબીએસમાં કેટલા ગયા, એની ટકાવારી જો 20%થી વધુ આવે તો એ સ્કૂલ તમારા માટે શ્રેષ્ઠ છે, એમાં વિદ્યાર્થીને એડમિશન આપવું જોઈએ. અગર મારી વાત તમને પસંદ આવી હોય તો અત્યારે વિદ્યાર્થીઓ માટે આ એક અગત્યનો પ્રશ્ન છે જેને સાયન્સમાં જવું છે, તો એવા મિત્રોને આ વિડીયો શેર કરો, કદાચ તમને એમને નિર્ણય લેવામાં સરળતાથી કંઈક હેલ્પ મળી જાય. અગર તમે મને કંઈ પર્સનલ માહિતી પૂછવા માગો છો તો કોમેન્ટ બોક્સમાં તમારું નામ લખજો અને તમારો વોટ્સઅપ નંબર યા રેગ્યુલર સેલ નંબર નાખજો. હું તમને 100% ફોન કરી અને તમને જે માર્ગદર્શન જોઈએ છે એ 100% પૂરું પાડીશ બી ગ્રુપ માટે 11-12ની સ્કૂલ માટે ગુજરાતમાં. થેન્ક યુ વેરી મચ મિત્રો.